રાજ્યમાં ગુણવત્તાસભર શિક્ષણ મળી રહે તે માટે તાજેતરમાં રાજ્ય સરકારે 162 નવીન શાળાઓની ભેટ આપી છે। તેને અનુલક્ષીને પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના હૈદરપુર, ખોડાણા તેમજ ખારેડા ગામ ખાતે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના વરદ હસ્તે નવીન માધ્યમિક શાળાનો પ્રારંભ કરાવ્યો હતો। આ પ્રસંગે ગામના આગેવાનોએ કેબિનેટ મંત્રીને રથ પર બેસાડીને કુમકુમ તિલકથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। નવીન શાળાના ઉદ્ઘાટન પ્રસંગે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે ગુજરાત રાજ્યમાં શિક્ષણનું સ્તર વધે, બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે દિશામાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2002થી કેડી કંડારી, જેને પગલે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એ જ દિશામાં કામ કરી રહ્યા છે। જેને ધ્યાનમાં રાખીને તાજેતરમાં રાજ્ય સરકારે 162 જેટલી નવી શાળાઓને મંજૂરી આપી છે। આ મંજૂરીને લીધે ખાસ કરીને દીકરીઓ અધવચ્ચે અભ્યાસ છોડશે નહીં, તેમજ નવી શાળાઓ શરૂ થવાથી વિદ્યાર્થીઓના સમયની બચત થશે। ગામમાં ભણવાનું ઉપલબ્ધ થવાથી સારા વાતાવરણનું નિર્માણ થશે। આમ શિક્ષણ ક્ષેત્રે આવી પડતી મુશ્કેલીઓ દૂર થવાથી તેનું સારું પરિણામ મળશે।